સિદ્ધાંત અને સમ્યક સાચાપણે તેનું જ્ઞાન, તેને જ્ઞેય બનાવીને, ધ્યાનનું ધ્યેય બનાવીને, ધ્યાનમાં તેનો વિષય બનાવીને જે જ્ઞાન થાય તે તેનું જ્ઞાન કહેવાય. આ શાસ્ત્ર ભણતર બધા જ્ઞાન નહીં. સમજાણું કાંઈ? એમ કહ્યું ને કે તે શક્તિનું સમ્યક પ્રકારે શ્રદ્ધાને જ્ઞાન, એનું જ્ઞાન. શાસ્ત્ર ભણ્યા નહીં ને જ્ઞાની એ જ્ઞાન નથી, એનું જ્ઞાન નથી. એ તો સત્તાવલંબી જ્ઞાન, બંધનનું કારણ જ્ઞાન. જે શક્તિ ને સત્વ છે પ્રભુનું, ઓહો, પરમેશ્વર શક્તિ એ પૂરો પ્રભુ છે. એક શક્તિ એવી અનંત શક્તિનું ઈશ્વરપણું એનો સ્વભાવ જ છે. એવી એને સમ્યક શ્રદ્ધા થાય, સત્ય સાચી શ્રદ્ધા થાય. સાચી સત જે રીતે છે તે રીતે પ્રતીતમાં આવે. ક્યારે? કે એની સન્મુખ થઈને જયારે એમાં લીન થાય છે. પછી ચારી કરી દીધું છે. સમ્યક પ્રકારે શ્રદ્ધાનું જ્ઞાન કરી આત્મ સન્મુખ થઈ. એ તો સન્મુખ થયો ત્યારે તેને જ્ઞાનની શ્રદ્ધા થઈ, પણ વધારે એમાં સ્થિર થવાની વાત અંગે કરી. સત્ય તેને પ્રગટ કરવાનો અવિરત પ્રયત્ન કરવામાં આવે. સ્વરૂપમાં જે શુદ્ધ ચૈતન્ય ભગવાન, એક તો એ વાત છે કે બાય કોઈ પણ પદાર્થની સુંદરતાની અધિકતા જેને ભાષે અને બાયની ચીજનો દેખાવ થવાથી કંઈક વીર્યમાં હર્ષિત ઉત્સિત વીર્ય થાય, એ પરમા સુખ માનનારા છે. હે? શરીરની સુંદરતા, પૈસાની અનુકૂળતા, પૈસાની અનુકૂળતા, બાયડીની અનુકૂળતા, મકાન 5-25 લાખનું કરીને આમ દેખવાથી જઈ અંદર આમ રાજીપો આવી જાય તો એને પરમાં સુબુદ્ધિ છે. એને સ્વસત્વ સુખની ઈશ્વરતાથી ભરેલું છે, એની એને શ્રદ્ધા નથી. સમજાણું કાંઈ? કોઈ પણ પદાર્થ ઇન્દ્રાસનો, કરોડો ઇન્દ્રના સંયોગ વાળી ઇન્દ્રાણીનો સંયોગ વાળો ઇન્દ્ર, એ પણ સાંભળતા એને કંઈક ઊંડાણમાં એમ આવે તો એને જે પર પદાર્થમાં જે રાજીપો છે. એનો અર્થ કે પર પદાર્થમાં મારું સુખ છે. મને જે મજા પડે છે એ પર પદાર્થને લખી, મારી મજા પરમાં છે. મારી મજાનો સ્વભાવ જ મારો અનંત આનંદની મજારૂપ છે. એના ઉપર વીરીને ઉલ્લસિત કરીને, વીરીમાં ઉલ્સિત થઈ જેમ આમ ઉલ્લાસ પામે જરીકે બહારમાં, એ ઉલ્લાસ બહારનો છોડી દઈને અંતરમાં સન્મુખ થઈને તેને પ્રગટ કરવાનો, શક્તિરૂપ છે તેને વ્યક્ત કરવાનો, બાયમાં શક્તિને બાયમાં વ્યક્ત રૂપે આવે એની માહિતી અવિરત પ્રયત્ન કરવામાં આવે. અવ્યર્થ નામ નિરંતર તે સન્મુખ પ્રયત્ન કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ અવશ્ય થાય. એને મુક્તિ પરમાત્મા પરનું સિદ્ધ થયા વિના રહે. સમજાણું કાંઈ?
એ 99 સરવાળો કહ્યું. હવે 100 ગાથા. આ રાણીવાદી ઓલામાં હોય છે ને, શું કહેવાય? અંતર પડદમ અંતર. ઓજલમાં હોય એ બહાર આવે લોકોને આમ આજે નીકળે જોવા. હા એ રાણી સાહેબ ભાવનગર રાણી બહાર નીકળ્યા થઈ પેલા ઓજલમાં હતા, પછી બધું થોડી નાખી દીધું બહાર ખુલ્લા હોય લોકો આમ જોવા. ઓહો એ જોવાની એને વિસ્મયતા આવે છે, એને આનંદનો આત્માનો વિસ્મયતા એને ભૂલી ગયો છે. સમજાણું કાંઈ? વડિયા છે ને ભાઈ, વડિયા ત્યાં હતા ને મચેજી તમે નાનંદભાઈ નતા છન્નુમાં. પછી એની વડિયા દરબારની રાણી હતી, લોકોને બહુ મોહ. કારભાઈ હતા ભાઈ, કેમચંદભાઈ ને રખારીભાઈ હતા કેમચંદભાઈ. પછી ત્યાં બધા એ રાજા હોશિયાર હતો લોકી, એટલે રાજાના દીકરાઓ કુંવરો રાજપદ પ્રાપ્ત કરવા પહેલા એની આની પાસે લેવા આવતા. બધું શું કહેવાય તમારો એ અભ્યાસ? હા, તૈયાર કરવાના એ રાજ પાસે લાવતા, રાજા પાસે લાવતા. એ રાજાને બધા વેક્શનમાં આવતા તે દિવસોમાં. ત્યાં અમે જુનાગઢથી આ બધું નીકળ્યા હતા. મારે બીજું કેવું છે, લોકોને જેમ કે આ રાજા આવો હોશિયાર, જેને ઘરે રાજના કુંવરો ભણવા આવે અભ્યાસ કરવા, રાજની પદ્ધતિ કેમ નહીં, એની રાણી તે કેવી છે, લોકોને જોવાનું મન થયું. એમાં અમારા વક્તાને વિનંતી કરી દરબારે, મહારાજ ઘરે વિસ્તાર પધારો, ત્યાં બ્રાહ્મણની રસોઈ છે. તમને તો રાજા એટલે ઠેકાના વિજ્ઞાન હોય ને, પણ બ્રાહ્મણ અંદર જ્યાં ગયા તે રાણી હતી તે જોવો તો તમારા મોટું કોઠલા જેમાં કોઠી હોય ને, કોઠી લબડતું આને કાંઈ ઠેકાણું ન મળે. ઉભી થઈ આવી છોડી હતી મને ઓદલમાં અંદર ગયા. બીજાને લઈને જે રાણી થી રાણી સાહેબ કેવાય છે આવા રાજાની રાણી, એની વિસ્મયતા જગતને લાગે છે. એમ વિકલ્પની આજમાં પ્રભુ છે એની એને ખબર નથી, એની વિસ્મયતા એને લાગતી. એવડે તો ઠેકાણા બી નહીં દેખે, એના તો ઠેકાણા ભાવો છે અંદર. ભાઈ હા, અતીન્દ્રિય આનંદનો સાગર છે. એ અતીન્દ્રિય આનંદ પણ જેનામાં પરિપૂર્ણ સત્વ, સતના સત્વ તરીકે, સત એવું આત્મા તેના ભાવ તરીકે, સત્વ એટલે ભાવ, એના ભાવની પરિપૂર્ણતા તરીકે આનંદ જેમાં પડ્યો છે. શીરને જે આનંદ થાય એ તો એક સમયની પર્યાયનો આનંદ છે. એવો તો અનંત 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 આનંદ પડ્યો છે. એને અંતરમાંથી સમ્યક શ્રદ્ધા જ્ઞાન થઈને સન્મુખ થઈને નિરંતર પ્રયત્ન કરે, પરમાત્મા સિવાય આવે નહીં. બહારની ક્રિયાકાંતિ વ્યવહારથી ન થાય. વ્યવહાર આવે ખરો વચમાં જ્યાં સુધી, પણ એ વ્યવહાર તો દખલ રૂપે છે. હવે અહીં કે છે હોમાં આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે. પણ આત્મા છે એની વસ્તુની નક્કી નથી. છે એવું છે સારવાર એની અપેક્ષા રાખે. આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને પદની પ્રાપ્તિ સંભવે. પણ તે આત્મા ચાર તત્વોના શરીરથી ભિન્ન અને તત્વ સિદ્ધ થતો નથી. ચાર વાક્ય છે. આ તત્વ જે છે પૃથ્વી પાણી એનો મેળાપ ત્યાં જીવ દેખાય છે. વસ્તુ જીવ જુદો છે એવી કોઈ ચીજ નથી.
એવું ચારવાકો માને છે એની સામે વાત કરશે. અને સર્વદા સ્વરૂપને ઉપલબ્ધિનો સંભવ હોવાથી અને બીજા એમ માને છે કે સદા નિર્મળાનંદ મુક્ત અનાદિથી શુદ્ધ છે. પર્યાયમાં અનાદિ મુક્ત છે એમ માનનારને એવો સાંખ્યમત છે તેમના પ્રત્યે કહે છે. બોલો બિલકુલ નથી માનતો એ અને બિલકુલ પવિત્ર છે અનાદિથી પર્યાયમાં પણ મુક્ત છે એના પ્રત્યાદન વાત કરે છે. ચાર વાત ને એવડો સાંખ્યમત. યત્ન સાધન નિર્વાણમ ચિત્તત્વમ ભુજજમ યદી અન્યથા યોગ તસ્માદ ન દુઃખમ યોગીનામ ક્વચિત. ચેતન ભૂત જ હોય તો મુક્તિ અયત્ન જ હોય, નહીં તો મુક્તિ યોગથી યોગીને દુઃખ ન હોય. ટીકા. ચિત્તત્વ એટલે ચેતના સ્વરૂપ છે ને. ચિત્ત ચેતનપણું ચેતના સ્વરૂપ એવું તત્વ જો ભૂત જ હોય, પૃથ્વી પાણી અગ્નિ ને વાયુથી ઉત્પન્ન થયેલું હોય તો માનવામાં જો આવે તો નિર્વાણ અયત્ન સાધ છે. તો મોક્ષને માટે યત્ન કરવો એ છે, વસ્તુ નથી ત્યાં પછી કોનો સાધ કરા. કારણ કે પર્યાયના એક સમયની દશામાં પેલું પૂર્ણ સ્વરૂપ છે એ તો નથી એમ થઈ ગયું છે ને. એ જાણે આ પૃથ્વી પાણી એને લઈને ઊભું થાય છે આત્મા. જેમ આ દ્રાક્ષ ને રેવે છે ને પછી દારૂ ઉત્પન્ન થાય છે ને એમાંથી. દ્રાક્ષ છે હા એના છે ને એનો ફળો કરે તો એમનો ટેપ ઉત્પન્ન થાય. એમ કે છે કે આ તો ચાર ભેગા થઈને આત્માનું ઉત્પન્ન થયો છે. પછી એને યત્ન સાધથી મુક્તિ થાય એવું કઈ રહેતો. એમ આ અંદરની વાત હો. ખરેખર પર્યાય જેટલો માને એ બૌદ્ધમતી છે. અને આખું તત્વ છે એને ન માને તો એ નાસ્તિક છે. હા મધ ઉભો થાય છે ને કેપનું એ શું કહેવાય દ્રાક્ષ હોય છે ને. એક ફેરી માલ લેવા ગયા ને ત્યાં ઘણા વર્ષની વાત છે, 5-6ની છે. ભરૂચ માલ લેવા ગયેલો હું. માલ લેવા હું જતો ત્યાં એમાં પારસીને કીધું મેં. પારસીની દુકાન હતી પણ અમારા એ સંબંધ વાળો હતો માણસ. મેં કીધું એક દ્રાક્ષની પેટી મોકલજો આપવાની. પેટી આ દ્રાક્ષની આવે છે ને પેટી 2 મણની દ્રાક્ષ શું કહેવાય? કિસમિસ કહેવાય શું કે હે એ કિસમિસ હે મને કે નહીં તમારી તો મારે અહીં હરિચંદભાઈ ને ગઈ સાગરમાં. હરિચંદભાઈ ઓલી તમારી દ્રાક્ષ શું કહેવાય? એ નહીં મોટી દ્રાક્ષ આવે સાગરમાં આવડી મોટી. એનું નામ જ બીજું હોય છે. આ તો આમ તો વેપારમાં હતો એ વાત છે. એનો કહીને આવ્યો તો મારે મોકલી પેટી હે કિસમિસ કે પણ એવી કે ફળો બધી એળું જ્યાં ખોલી તો એળું ફળો રાખે. અરે એની અહીંયા અમારે હોયા ઘણી મોકલી તમને કીધું તો આવી મોકલવાનું કીધું. પાટિયા ચડ્યા હોય ને દ્રાક્ષ 2 મણ દ્રાક્ષ પાટિયા ચડ પાટનું જેને ઊંચું કર્યું આમ જરી પેલું હોય ને કાળો ઊંચું કર્યું તો એટલી એળું. અરે આ શું કીધું તમને ફળો છે કે કહ્યું કે મોકલ્યું ના મોકલીને પાછી જશે. એમાંથી દારૂ થાય. એ ફળો કરીને દારૂ થાય. એમ કે છે કે બધી ચીજ ભેગી થઈને હાથમાં થાય એમ કે
સમજાણું કાંઈ. હવે એવો જો આત્મા હોય તો પછી એને યત્ન કરવાની કઈ જરૂર વસ્તુ નથી. પછી યત્ન કરવો શામાંથી? અને બીજો એમ કે છે કે મુક્ત જ છે આત્મા પર્યાય પણ અનાદિ શુદ્ધ સ્વરૂપ છે એમ જો કે તો એને યત્નથી સિદ્ધ કરવું એ પણ રહેતો. આ સમાધિ તંત્ર છે ને એટલે જેટલો સ્વભાવ એનો પૂર્ણ સમાધિ આનંદ સ્વરૂપ છે એને જયારે શક્તિની પ્રતીતિ કરી ત્યારે એનું જ્ઞાન કર્યું ત્યારે એના પર્યાયમાં સમાધિ આવે. સમાધિ આવે કહો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પર્યાય થાય કહો તો એ સમાધિમાં જેટલો જે રાગ રહે છે એ અસમાધિ છે. સમજાણું કાંઈ?